આમોદ તાલુકાના અનોર ગામે વરસાદી કાંસમાંથી માટી ચોરીનું કૌભાંડ, મર્યાદી માપ કરતાં વધુ ખોદકામ કરતા ગામના તલાટીએ જ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી। આમોદ તાલુકાના અનોર ગામે કોન્ટ્રાક્ટર દ્વારા વરસાદી કાંસમાંથી વધુ માટી ખોદાણ કરતા ગામના તલાટીએ ભરૂચ ભૂસ્તર વિભાગને લેખિત ફરિયાદ કરી તપાસની માંગણી કરતા ચકચાર મચી જવા પામી હતી। અનોર ગામના તલાટીની લેખિત ફરિયાદ મુજબ ગમલાત ગામના સીમાડાથી તણસા ગામના સીમાડા સુધી અનોર ગામની વરસાદી કાંસ ખોદવાની પરવાનગી ભૂસ્તર શાસ્ત્રીની કચેરી ભરૂચ ખાતેથી આપવામાં આવી હતી। આ પરવાનગી અંતર્ગત 3 મીટરની ઊંડાઈથી કાંસ ખોદવાનો ઉલ્લેખ હતો, જે બાબતે અનોર ગામના તલાટી કમ મંત્રી સ્થળ તપાસણી કરતા 3 મીટરથી વધુનું ખોદકામ ધ્યાને આવ્યું હતું અને કોન્ટ્રાક્ટરને સમગ્ર ખોદકામ બાબતે પૂછતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો। સમગ્ર બાબતે માટી ખનનના પરવાનગીના નિયમોનું ઉલ્લંઘન થયાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવ્યું હતું। આ ઉપરાંત 40 દિવસમાં કાંસ ખોદવાનું કામ પૂર્ણ કરવાની પરવાનગીમાં જોગવાઈ છે, છતાં 40 દિવસ વીતી ગયા છતાં કામ પૂર્ણ થયેલ નથી। સદર ગંભીર બાબતે યોગ્ય કાર્યવાહીની માંગ ગામના તલાટી કમ મંત્રી દ્વારા તારીખ 17/4/2025થી લેખિતમાં ડિસ્ટ્રિક્ટ જીઓલોજિસ્ટ ભૂસ્તર શાસ્ત્રી, ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું, કલેક્ટર કચેરી ભરૂચ અને આમોદ મામલતદારને જાણ કરવામાં આવી હતી। ગામના તલાટી કમ મંત્રીની લેખિત ફરિયાદ આપ્યા બાદ પણ ભૂસ્તર વિભાગ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા ભૂસ્તર વિભાગની કચેરી સામે અનેક સવાલો ઊભા થયા હતા। VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।